કોળી સમાજની અંદર ગઈકાલે જે રીતનો ઝઘડો સામે આવ્યો, કોળી સમાજ અને ઠાકોર સમાજ બંનેની વચ્ચે ઝઘડો થયો અને ક્યાંક આખો પોલિટિકલ એક મુદ્દો સામાજિક મુદ્દાને હવે પોલિટિકલ મુદ્દો બનાવી દેવામાં આવ્યો. આને લઈને શું કહેશો? ये तो होना ही था ગોપીબેન. મેં અનેક ટીવી ચેનલ્સની સાથે કરેલી ડિબેટમાં આ વાતનો અંદેશો પહેલા જ આપી દીધેલો કે આ જે વિછિયામાં ઘટનાના આધારે સંમેલન જે કોળી સમાજનું થવાનું છે, નેરું નાટક થવાનું છે અને એમાં ડખો જ થવાનો છે. મેં કીધું તું શું કામ? ઈરાદો ખરાબ છે સાહેબ. કહેવાનું કાંઈક છે, કરણી કાંઈક છે. જે ઘનશ્યામ રાજપરાની હત્યાના બાના હેઠળ અને એને તથાકથિત રીતે ન્યાય આપવાના બાના હેઠળ સંમેલન મળી રહ્યું છે. ઈ સંમેલન જે છે યોજનારા કોણ છે? હવે ધીરે ધીરે કોળી સમાજ જ કે છે. વિડીયો આપણે બધા વાંચ્યા છીએ, જોયા છે, સાંભળ્યા છે. કોણ કે છે? આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, અને એને ભીતરમાં સપોર્ટ છે કોંગ્રેસના કોળી આગેવાનોનો. બેનો ટાર્ગેટ શું છે? કોઈ હિસાબે સરકારને પ્રેશરમાં મૂકવી, કુંવરજીભાઈ બાવળિયાથી શરૂ કરીને સરકારને પ્રેશરમાં મૂકવી, અને પ્રેશરમાં મૂકીને પછી કરવાનું હું? ન્યાય બાય ને બધી વાતો. હવે જે સંગઠન રચાવાનું છે ભારતીય જનતા પાર્ટીનું, એમાં અમારું કાંઈક માણા થાજો, માન રાખજો. અને ભવિષ્યમાં તમે જયારે ચૂંટણીની ટિકિટ આપવાની વાત થાય ત્યારે પણ અમે પણ છીએ, કુંવરજીભાઈ ને બાત કરતા અમે નેતા છીએ એમ. આનાથી વિશેષ કશું જ નથી. એ એટલા માટે નથી ગોપીબેન, આપણા કોઈ શત્રુ નથી. મંચ ઉપર ઉપસ્થિત રહેનારા, સંમેલન બોલાવનારા અને બધી વાતો કરનારાને આપણે ઓળખતા નથી, ક્યારે મળ્યા નથી, કોઈ શત્રુ નથી. હકીકત શું છે તમને કહું, આપણે આંકલન કરીએ છીએ, કોઈ આપણને વેરભાવથી ન જુએ. હું એમ કહેવા માંગુ છું કે જે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, 4 વર્ષ સુધી તેઓ શ્રી જજુમાં એવું છાપામાં આપણે વાંચ્યું કે ખનન માફિયા એટલે રેતીથી માંડીને ખનિજ સંપદાના માફિયાઓ જે છે એ જે રીતે કુદરતને કોરી ખાતા હતા, એની સામે 4 વર્ષથી એકલા ઝઝુમતા હતા. એ સમયમાં એને અનેક વખત ધમકીઓ પણ મળી, નાના મોટા હુમલા પણ થયા અને અંતે એની હત્યા થઈ. મારો પ્રશ્ન છે, તમે આજે ચલો જસદણ, ચલો વિંછિયા એમ કરીને જે 2-5 લાખ માણસ ભેગું કરવાની વાતો કરો છો, તો જ્યારે આ વ્યક્તિ ઝઝુમતો હતો ત્યારે તમે ક્યાં ગયા હતા? બિલકુલ. ત્યારે ઈ કોળી સમાજનો દીકરો નતો. હવે તમને એ કોળી સમાજનો દીકરો છે, તેદી શું હતો? બીજી કોઈ કોમ નો હતો, તેદી કોળી સમાજનો દીકરો હતો અને ઝઝુમતો હતો. તમે નનામીને હાથ ખંભો આપવા માટે જઈને પડાપડી કરો છો. ભલા મને જીવતાને ટેકો આપ્યો તો નનામીમાં ન હોતો હોતી જણ. આ બધી ફેબ્રિકેટેડ કેવી દુનિયા છે. હવે એને ખભો આપવા માટે થઈને પડાપડી કરશે, લાવો હું ઘડીક નનામી ઉપાડી લઉં, એટલે ફોટો આવી જાય અથવા તેને હગાવાલાન થાય કે આમાં જગદીશભાઈ હતા. પણ ભલામણ એ જીવતો હતા, ઘનશ્યામ રાજપરા જીવતા હતા ત્યારે આ જ કોળી સમાજ જે અત્યારે અખિલ ભારતીય ને અખિલ ગુજરાત ને અખિલ ફલાણું અખિલ બ્રહ્માંડ જે કઈ કે છે, ઈ એક પ્રેસ નોટ મોકલી હોત કે ઘનશ્યામભાઈ રાજપરાને માલુમ થાય અને સરકારને માલુમ થાય કે જે અમારા સમાજનો એક દીકરો ઘનશ્યામ રાજપરા એમ કે ખનીજ માફિયાઓ સામે ઝઝુમી રહ્યો છે અને એને કેટલીક વખત ધમકી મળી છે, કેટલીક એની પર હુમલા થવાના પ્રયાસ થયા છે. તો આજથી અમે ચેતવી દઈએ કે જો કોઈ પણ આવી ગુસ્તાખી કરશે તો સમસ્ત કોળી સમાજ જે છે, અખિલ બ્રહ્માંડ થી માંડીને અખિલ ગુજરાત જે હોય તે, અમે કોઈ સાખી લેશું નહીં અને અમે એને પ્રતિકાર કરશું. પછી જે કઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે એ જવાબદારી સરકારની ગણાશે. કાંઈ એવું પ્રેસ નોટ ન મોકલી, કાંઈ એવું એલાન ન કર્યું. તે દિવસે તો જુદી વાત થતી હતી બેન, આપની જાણ ખાતર, કે આ તો આરટીઆઈ એક્ટિવ, રાઇટ ટુ એજ્યુકેશન, આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ચરી ખાય છે. આ ધમકાવીને પૈસા કટકટાવે છે એવા આક્ષેપે થયેલા છે. એના રદિયાઈ કોઈએ નથી આપ્યા. વિચાર કરો. આ તો હવે એની હત્યા થઈ ગઈ અને એ પછી એની લાશ નહીં સંભાળવાનો મુદ્દો આવ્યો હતો અને પછી પોલીસ મથકે કોળી સમાજ ધસી ગયો હતો અને પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, ફાયરિંગ કરવું પડ્યું આકાશમાં, અને એમાં જે કેટલાક લોકોની અટકાયત, 56 જેટલા કોળી સમાજના લોકોની અટકાયત કરવામાં, એની સામે ગુના દાખલ કરવામાં આવ્યા. એટલે આ લોકો એમ કે છે કે પાટીદારની તર્જ ઉપર જે રીતે પાટીદારો ઉપરનો રાજદ્રોહનો સહિતની કલમો તમે નાબૂદ કરી, એમ હવે તમે અમારી ઉપરની કલમ નાબૂદ કરો. કાંઈ વાંધો નહીં, એ વાજીબ વાત છે, 2 ઘડી માની લો.
જનતાએ આંદોલન કર્યું હતું, આંદોલનમાં તમારે સરકારે અને કદાચ સરકાર કરી પણ નાખે, એ જુદી વાત છે. મારો પ્રશ્ન જુદો છે, મુદ્દો જુદો છે. તમે હવે ભેગા થાવ છો 2-5 હજાર માણસો જે થાય તે, આ માણસો ઘનશ્યામભાઈ રાજપરા જીવતા હતા ત્યારે ભેગા થયા હોત તો અત્યારે એનો આ છબી ઉપર સુખડનો હાર ન હોત, એમ કહું. બિલકુલ. એટલે ઈ વાત જે મેં અગાઉ કરેલી બેન 2-5 દી અગાઉ, ઈ હવે કોંગ્રેસ અરે આપણા કોળી સમાજના અગ્રણીઓ જ કરી રહ્યા છે. જે વાત મેં વાત કરી, આશંકા જન્માવી હતી, એ વાત હકીકત થઈને આવી બાયણે. હવે કોળી સમાજના નેતાઓ વિડીયો બહાર પાડીને કહે છે કે આમાં રાજકારણ સિવાય બીજું કોઈ આમાં મુદ્દો નથી, આમાં દરેકે પોતાની જાતને ચમકાવવાની વાત છે, કોઈ આવશો નહીં એવું પાછું ચોખ્ખું કહે છે, કોઈ આમાં ભાગ લેતા નહીં. ઈ શું છે? યાદ છે. અને હકીકતે તમને કહું, હરામ બરોબર છે. જો ઈ સંમેલનમાં બીજું કાંઈ થાય તો ફાકા ફોદારી થાય, મોટી મોટી વાતો થશે. અને તમને બેન કલ્પના નહીં હોય ગોપીબેન, મને એમ થાય ઘણી વખત કે આપણે આનું માણસ તરીકે કેમ આટલા સામાન્ય ચિત્રા થઈ ગયા. એટલે મંચ ને ડોમ ને જમવાની વ્યવસ્થા ને પાણીની બ્રિસ્લરીની બોટલ ને એકબીજાને સાલ ઓઢાડશે ને હાથ તોરા કરશે. એટલે તમે કોઈના લગ્નમાં આવ્યા છો? આ તો ખરખરો કહેવાય. એક તમારો જ્ઞાતિનો અગ્રણી શહીદ થઈ ગયો, બીજા 56 જણા પકડાઈ ગયા છે, તો આ તો એક જાતનું યુદ્ધ છે ને સરકાર સામેનું. તો એમાં તમારે ઠીક છે, ઉનાળાના તડીકો છે, તમે માંડવા બાંડવા બાંધો સમજી શકાય, પણ તમે લખી રાખજો. હવે આપણે હાંભળ્યા પછી બંધ કરે તો જુદી વાત છે, નહીતર શું તમે જે એનું કાર્યક્રમ હોય ને એ તમે કાર્યસૂચિ જેને કહેવામાં, એ કાર્યસૂચિ તમે વાંચજો. એમાં શું હશે? છગનભાઈ મગનભાઈ ને હાર પહેરાશે, પહેલા તો બધાને વેલકમ કરશે, બધા આવ્યા બદલ આભાર, ભારત માતા કે જે વંદે માતરમ, જે ગીત ગાવું કે જે માતાજીનું નામ લેવું લેશે. પછી છગનભાઈ ને મગનભાઈ હાર પહેરાશે, મગનભાઈ ને છગનભાઈ હાર પહેરાશે, ઓલો આને સાલ ઓઢાડો. એટલે તમે કઈ લગ્નમાં આવ્યા છો? શેના સાલ ને શેની હાર? તમારે તો કેવું જોઈએ કે જ્યાં સુધી ઘનશ્યામ રાજપરાને ન્યાય ન મળે ત્યાં સુધી જગતના કોઈ પણ સ્ટેજ ઉપર હું હાર નહીં પહેરું, હું સાલ નહીં ઓઢું. ઈ પ્રણ લેવાનું છે. અને બીજું, ઘનશ્યામ રાજપરાની પત્ની અને છોકરા કોઈએ એની ખબર કાઢી છે? કોઈએ પૂછ્યું છે બેટા તમારા ફાધર મરી ગયા અથવા તમારા હસબન્ડ ઓફ થઈ ગયા થી પછી તમારી સ્થિતિ જે દયનીય થઈ હોય તો અમારો સમાજ બેઠો છે, સમાજનો દરેક માણસ 1-1, 2-2 કે 10-10 રૂપિયા આપે ને તો એ પાસે કરોડો રૂપિયા થઈ જાય. ખાલી 2-2, 5-5, 10-10 રૂપિયા ઉઘરાવે અને એમ કે જે કઈ છે આ ફંડમાં નાખી દેવાના, બેનના ખાતામાં નાખી દો તો એના છોકરા ઉછરીને મોટા થઈ જાય, બેનને પણ સધિયારો રહે. અને કઈ સમાજ કોને કહેવાય? મદદ કોને કહેવાય? ને સધિયારો કોને કહેવાય? તમે જે આશ્વાસન કોને કહેવાય? આ હોય ખાલી શબ્દોના હાથિયાનો શું આવે? પણ જે રીતે અંદર ઝઘડી રહ્યા છે, હવે તો નેતાઓ અંદર ઝઘડી રહ્યા છે. ગઈકાલે ગાંધીનગર સર્કિટ હાઉસ ની અંદર મીટિંગ હતી અને મીટિંગ ની અંદર ઝઘડી પડ્યા એ લોકો. એક કોક કહે છે કે આને રાજનીતિય મુદ્દો નહીં બનાવવાનો, રાજનેતાઓને નહીં લાવવાના, સામાજિક મુદ્દો છે. એટલે ક્યાંક એ લોકોના અંદરના ઝઘડામાં સમાજને નુકસાન ન થાય? સમાજ એ ઘણી વખત આપણે કેવું બે ઈ લાગનો છે. એટલે તમારા નામે કોઈ ચરી છે નો જાય, મને તો ઈ થાય. કોણે તમને કીધું કે ઈ તમારા નામે ચરી ખાય? છગન મગન આવીને એમ કે હું સમાજનો નેતા છું, સમાજે મંજૂરી આપવી જોઈએ ને. તમે શું કામ બેસી જાવ છો ડોમમાં તાળીઓ વગાડવા? મને તો ઈ થાય. ઈ તાળીઓ એટલે વગાડે છે કે થાળીઓ તૈયાર હોય છે. તો આ સમાજના નેતાઓ છે ને બહુ બુદ્ધિપૂર્વકના હોય છે. એક ટાણું મફત જમવાનું હું થઈ જાય છે એટલે તમે જો 3 કલાક તાળીઓ વગાડે એટલે ફાટે છે તમને. કાંઈ કરવું ન જોઈએ ભાઈ. અમારે ઘનશ્યામ રાજપરાને ન્યાય મેળવવો હોય તો આ સમાજને કે આ ડીંડક બધું બંધ કરે અને તમે જેને તમે નેતા માનો છો એ નેતાને કયો, એ સમાજને કયો કે બધા નેતાઓ જે પોતાની જાતને નેતા કહે છે ને એને કયો ભાઈ કામ કરો, તમે ઉપવાસ આંદોલન શરૂ કરો, ભલે આમરણા જ કરો, ભલે એક ટાણું જમજો, મરી નથી જવાનું, એક ટાણું જમો, પણ તમે અમારા માટે યોગદાન તો આપો. અમારા જણે તો શહીદ થઈ ગયો, અમારો સમાજનો નેતા તો શહીદ થઈ ગયો, એને પોતાની જાન કુરબાન કરી દીધી. તમે એક ટાણાનું ભોજન નહીં કુરબાન કરી દો, સચિવાલયની સામે બેસી જાઓ કોથળા પાથરીને. જ્યાં સુધી ઘનશ્યામભાઈના રાજપરાના પરિવારજનોને ન્યાય નહીં મળે અને અમારા કોળી સમાજના દીકરા દીકરીઓ જેની સામે એક્શન લેવામાં આવ્યા પોલીસના એ નહીં છૂટે ત્યાં સુધી અમે અહીંયા આમરનાથ ઉપવાસ ઉપર ઉતરશું. એમ કા તપતા નથી તમારે તો એર કન્ડિશન હમણાં જો ડોમ બનશે ને જ્યાં તમે જસદણમાં 9 તારીખે છે ને, એ તમે જે કોઈ હોય તમે જોજો 2 એકર કુલર મૂકાય છે, કુલર, સોફા, સામે ટીપોયમાં પાછા બ્રિસ્લરી પાણીની બોટલ, પછી ફૂડ પેકેટ તૈયાર, મંડપ પણ એવો કે એમાં કઈ બહુ ગરમી ન થાય,
વળી પાછા બધા એટી કેટીમાં આવશે, લુગડે ડાઘ ન હોય એમ, ધોળા બાદશાહ જેવા. પછી હાર તોરાની વ્યવસ્થા થઈ ગઈ, પાછળ રાખ્યા છે કેટલા બધા. પણ મેં તમને કીધું એમ, છગનભાઈ ને હાર ને તોરા ને સાલ ને પૂછડું ને ઢીકણું, એકબીજાના વખાણ, અને પછી બસ જાણે હાડી ખાવા હોય એમ બધી ફાકા ફોદારી કરશે. સરકાર સાંભળી લે. મૂળ કુંવરજીભાઈ બાવળિયા જે છે ઈ એક માત્ર નેતા નથી, અમે પણ છીએ. બસ આ સંમેલન નું ગુજરાતી, બિલકુલ. બીજું કાંઈ નહીં. નહીતર ઈ બધાએ તે દિવસે ઈ દીકરી જેના હસબન્ડ ઓફ થઈ ગયા, ઘનશ્યામભાઈ રાજપરાના પત્ની કે પરિવારજનો હોય, મંચ ઉપર એને લાવવા જોઈએ ને એક કોથળી અર્પણ કરવી જોઈએ કે 51 લાખ રૂપિયા કે 1.5 કરોડ રૂપિયો કે 1 કરોડ ને 51 લાખ રૂપિયા આજે આ ઘનશ્યામભાઈ રાજપરાના પરિજનોના માટે આપવામાં આવે છે. એને કહેવાય ન્યાય. તમે તો પેલા ન્યાય તોડો, સરકાર તો પછી તોડશે. સરકાર ન તોડી નાખજો સરકારને. તમે સમાજના છો, તમારા પોતાનો સમાજનો દીકરો હોવી ગયો, તમે તો ન્યાય તોડો, મદદ તો કરો ભાઈ સાહેબ. સાચું ખોટું આપણે કહીએ છીએ ને કે ભાઈ સાચું ખોટું એક ધાન તો આપો, ધૂળ જેવું પણ ધાન તો આપો. હાવ જૂઠું શું કામ બોલો, એકાદ હાથું વિધાન તો આપો. તમે કાંઈક તો હરખું કરો. તમે તો પેલા શરૂ કરો. ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ એમ કહેવામાં આવે છે. કઈક સલાહ આપવી હોય તો પેલા તમારે પાળવી પડે. સુંદરતા પામતા પેલા સુંદર બનવું પડે. તમે ફાળો નોંધાવો, પછી સરકારને કયો. આ તો સરકારને ભીહમાં લઈ અને મારે સંગઠનનો વડો થઈ જવું કે નાચનો વડો, મને જ ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ક્યાં નાવા જવું છે? આ તો ડખો છે. એટલે આ બિલકુલ. સંમેલન જે આ નહીં, આવા કોઈ પણ ખાલી કોળી સમાજ નહીં, કોઈ પણ સમાજના નામે હવે જેટલા લોકો ચરી ખાય છે ને બે સાહેબ, સમાજે કેવું છે સોરી, તમને કોણે આગેવાન બનાવ્યા, તમે અમને હું નિહલાવી દેવા નહીં કયો, અમારા નામે ચરી ન ખાઓ. તમે આજે આ સંમેલન બોલાવ્યું જસદણમાં કે વિછિયામાં, ઓકે, મને તમે કયો તમે અમારા માટે શું કરશો? ખાલી રજૂઆત બજૂઆત ડીંડક નહીં, રજૂઆત બજૂઆત તો અમે કરી. તમે કઈ આપવાના છો? 5-50 લાખ રૂપિયા આપવાના છો? તમે તમારા મંડળમાં ત્યાં સચિવાલયમાં બેહવાના છો ધરણા પ્રદર્શન ઉપર? તો કયો, અમારા નામે ચરી ખાવ. પછી તમે અખિલ ભારતીય પૂછડા સમિતિ, ઢીકણા સમિતિના વડા થઈને એવડો મોટો ઝંડો ફરકાવીને ગાડીની ઉપર ફરકાવીને ફાકા ફોદારી કરતા ફરશો, એટલે તમે ક્યાંક બોર્ડ નિગમથી માંડીને સંગઠનમાં ક્યાંક ગોઠવાઈ જાઓ, પછી અમારું જે થવું થાય એમ. આ સ્થિતિ છે. અને ઈ મેં તો ખાલી ધારણા કરી હતી. હવે જો કોળી સમાજના જ નેતાઓ એને જ હવે જો ઓડિયો વિડીયો બહાર પાડીને કહે છે કે આ નૈકરી બદમાશી છે, આમાં જાતા નહીં. તો બિલકુલ. થઈને જ ઉભું રહ્યું. હારી થઈ. હું તો કહું સારું થયું આપડી વાત વરે પડી. હું તો એમ કહું, હજી કહું છું લોકોએ, ત્યારે તમને એમ લાગે ને બેન, સરકારથી માંડીને આ સમાજના ઠેકેદારથી માંડીને કોમ વર્ગ બધાના ઠેકેદારો જયારે અતિક્રમે પોતાના પૈસાના જોડે બધું કરે ને, એનો એક માત્ર ઈલાજ છે એની અવગણના. એને બસ હરામ કરો, જાવું જ નહીં. ગમે ત્યાં ભલે માંડવા ખોડે, ભલે કઈ કળો કાગડો ન જવો જોઈએ. તો એ લોકોને ખબર પડે કે એમને નથી બનતું. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. તમારે કઈક દેવું પડે, કઈક ત્યાગ. જો ખાડો કર્યા વગર ટેકરો ન થાય, તપશ્ચર્યા કર્યા વગર સાધના ન થાય. તો તમે સમાજ માટે કઈ દેવાના છો? ખાલી તમારી એર કન્ડિશન ગાડીમાં આવો ને તમે ધોળા બાદશાહ જેવા કપડા પહેરો, 2 કુલર રાખો, સોફા ઉપર બેસી જાઓ, બદામ પિસ્તા ખાતા ખાતા, એમ ન્યાય મળે કોઈ દી? એમ હોય? એટલે આ બેવકૂફાઈ છે. અને આ બધી અત્યારે તમામ સમાજ માટે ચાલી રહી છે. જો કોળી સમાજ આમાંથી સારો ધડો લેતો, કારણ કે હું બોલીશ મને ખબર છે જે લોકો આયોજકો તરફી છે એ ગાળાગાળી કરવા મળશે હમણાં, તમને બુદ્ધિ નથી, રાઈટ? પણ સમાજને જો ઈ ઠીક છે, આપણે તો ગાળ પ્રૂફ થઈ ગયા, નરેન્દ્ર મોદી જેવું છે, તંત્ર ગમે એટલી ગાળ જો આપણે ખબર છે, ઈ છોડીએ. હું તો એમ કહું, તમારું ભલું તમે ઈચ્છતા હો તો, નહીતર ભગવાન સુખી રાખે, અમારે કાંઈ ચિંતા નથી. તમારું સત્યનાશ જાય તો મારો રોટલો તો અટકવાનો નથી. એના કરતા બેટર અમારી ફરજ છે, એટલે મેં પત્રકાર તરીકે અમે તમને કહીએ છીએ કે તમારા નામે ચરી ખાનારાને હવે કયો હાવ રાખો ભાઈ સાહેબ. એટલું કેતા થાવ તો એને જાગૃતિ કહેવાય. તાળીઓ પાડીને થાળીઓ ખાવા માંડો, એનાથી કઈ તમારું ભલું નહીં થાય. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન.